પાલનપુર પોલીસ હેડક્વાર્ટર્સ ખાતે પરંપરાગત શસ્ત્રપૂજન વિધિ યોજાઈ। ત્યારે દશેરાના પવિત્ર દિવસે ભારતીય સંસ્કૃતિમાં શસ્ત્રપૂજનની વર્ષો જૂની પરંપરા અનુસાર પાલનપુર પોલીસ હેડક્વાર્ટર્સ ખાતે શસ્ત્રપૂજન વિધિ કરવામાં આવી હતી। સરકારી કચેરીઓ અને સુરક્ષા દળોમાં આ પરંપરાને નિભાવતા શસ્ત્રપૂજન કરવામાં આવે છે। આ અવસરે જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુબેની ઉપસ્થિતિમાં વિધિ વિધાન સાથે શસ્ત્રોનું પૂજન કરાયું હતું। સાથે ડીવાયએસપી, પીઆઈ, પીએસઆઈ અને અન્ય પોલીસ કર્મીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। પૂજારી દ્વારા મંત્રોચ્ચાર સાથે શસ્ત્રોની પૂજા કરવામાં આવી હતી અને દેશના રક્ષાકર્તા તરીકે પોલીસ જવાનોના ધર્મ અને કર્તવ્યના પ્રતિબદ્ધતા પુનઃ મજબૂત કરાઈ હતી। શસ્ત્ર પૂજન દરમિયાન આત્મવિશ્વાસ અને શિસ્તના ભાવ સાથે પોલીસની હાજરી રહી હતી। આ કાર્યક્રમથી પોલીસ દળમાં આધ્યાત્મિકતા અને સંસ્કારની ભાવના વધુ મજબૂત બને છે। નમસ્કાર। બનાસકાંઠા જિલ્લાના પાલનપુર ખાતે પોલીસ હેડક્વાર્ટર ખાતે આજ વિજયાદશમી દશેરાના નિમિત્તે શસ્ત્રપૂજન રાખવામાં આવેલ હતું। ભારતીય સંસ્કૃતિની પરંપરા મુજબ આને એક ફોર્સ સાથે જે શસ્ત્ર હોય છે તેઓની પૂજા દર વર્ષે વિજયાદશમીના દિવસે થતી હોય। આવનાર સમયમાં, આવનાર વર્ષમાં આ શસ્ત્રો દ્વારા અમારી તથા બનાસકાંઠાના તમામ પ્રજાના સુરક્ષા થાય તે પ્રમાણે પ્રાર્થના કરીને આ શસ્ત્રપૂજન પૂરું કરવામાં આવેલ છે। ધન્યવાદ।